સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર, હું ધર્મેશ પંડ્યા, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વેરાના ઇતિહાસના સિનિયર પ્રોફેસર. આજે આપણે ઇતિહાસ વિષયના ખૂબ જ મહત્ત્વના સબ્જેક્ટને કહી શકાય અને સંશોધન માટે ભવિષ્યમાં ખૂબ ઉપયોગી કહી શકાય એવો વિષય ઇતિહાસના પુનર્લેખન પર ચર્ચા કરવા માટે હું અને ડૉક્ટર અરુણ વાઘેલા સાહેબ આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. સૌથી પહેલાં તો આપણને વિચાર આવવો જોઈએ કે ઇતિહાસનું પુનર્લેખન શા માટે કરવું જોઈએ. તો ઇતિહાસ છે એ એક સર્વવ્યાપ્ત વિષય છે. એને દેશ કાળ કે કોઈ બંધન નડતા નથી, કોઈ સીમાડાઓ નડતા નથી. અને એ ભારતનો ઇતિહાસ હોય કે વિશ્વના કોઈ પણ ખૂણાનો ઇતિહાસ હોય, એ સતત લખાતો રહેતો એક વિષય છે. બીજા બધા વિષયોની કોઈ મર્યાદા કદાચ હોઈ શકે, પણ ઇતિહાસ વિષયમાં સતત વલોણું થતું રહે છે. રોજ રોજ નિત નવા સંશોધનો થયા કરે, રોજ રોજ નવા પરિણામો ઉમેરાતા જાય અને એની સાપેક્ષે આપણે એની અંદર પુનરવલોકન કે પુનર્લેખન કરવાની આવશ્યકતા પડતી હોય છે. સ્વાભાવિક છે કે હજારો લાખો વર્ષ પહેલાં બની ગયેલી જે ઘટનાઓ હોય છે એ એના નજીકના સમયમાં, નજીકના ભવિષ્યમાં અથવા તો હજારો લાખો વર્ષો પછી પણ એનું નિરૂપણ થતું રહે છે. એને નિરૂપણ કરનારો વર્ગ બહુ વિશાળ પ્રમાણમાં છે, એને લખનારો વર્ગ બહુ વિશાળ પ્રમાણમાં છે. તો સ્વાભાવિક છે કે દરેક પોતાની મર્યાદા સાથે, પોતાના ખ્યાલો સાથે, પોતાના એક પ્રકારના પૂર્વગ્રહો સાથે અને પોતાના એક પ્રકારની ભાવાત્મકતા સાથે એનું નિરૂપણ કરતો રહે છે. એટલે ઇતિહાસ એ સતત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે એમ આપણે ચોક્કસપણે કહી શકીએ. સ્વાભાવિક રીતે એમ કહી શકાય કે જ્યારે ઇતિહાસની વાત આવે છે તો ઇતિહાસ તો સત્યનું નિરૂપણ કરતો વિષય છે અને સત્ય એટલે તો આપણે પરમેશ્વર એને કહીએ છીએ. તો હરિ અનંત હરિકથા અનંતા આ જેવું આ વિષયને પણ લાગુ પડતું હોય છે. હવે એની ઘણી બધી મર્યાદાઓ આપણને સામે દેખાતી હોય છે. કારણ કે એક ઉદાહરણ આપું કે 4 આંધળા વ્યક્તિઓ હોય અને એને હાથી આગળ ઊભા કરી દેવામાં આવે અને એમ પૂછવામાં આવે કે તમે એને હાથી વિશે કંઈક કલ્પના કરો. તો એક આંધળો કદાચ સૂંઢ પકડીને ઊભો હોય તો એમ કે હાથી આવો પાતળો છે, સ્ટ્રેચેબલ છે, સ્થિતિસ્થાપક છે. બીજો કદાચ એનો પગ પકડીને ઊભો હોય તો એમ કે ભાઈ હાથી આવો થાંભલા જેવો છે. ત્રીજો એનો પેટ પકડે તો એમ કે ભાઈ હાથી સપાટ છે. ચોથો પૂંછડી પકડતો હોય તો એમ કે આ આવા પાત્રો છે, એટલે સાવરણી જેવો છે. તો કહેવાનો મતલબ એ છે કે તમે જેવું અનુભવો છો, તમે જેવું વિચારો છો એ પ્રકારનું આલેખન થતું હોય છે. એટલે ઇતિહાસ પૂર્ણ સત્યને પામવા માટેનો એક યજ્ઞ છે એમ કહીએ તો પણ ચાલે. પણ સ્વાભાવિક છે કે આટલા વર્ષો પહેલાંની ઘટનાઓ વિશે જ્યારે કોઈ વ્યક્તિ લખતો હોય ત્યારે પૂર્ણ સત્ય સુધી તો નથી પહોંચી શકતો, પણ સત્યની નજીક જવા માટેનો એ પ્રયત્ન કરતો હોય છે. અને આ પ્રયત્નોમાં સ્વાભાવિક છે કે કેટલીક ખામીઓ આપણને આંખે ઉડીને વળગતી હોય છે. માટે આપણે એને જો શુદ્ધ સાત્વિક સ્વરૂપ આપવું હોય તો એનું સતત પુનર્લેખન થવું જોઈએ. કારણ કે એને પૂર્ણ સત્ય સુધી આપણે લઈ જઈશું તો જ એ આવનારી પેઢી માટે એ આવકારદાયક બનશે, ઉપકારક બનશે અને તો જ ઇતિહાસનું જે હેતુ છે, ઇતિહાસનો જે ધ્યેય છે એ સિદ્ધ અને સાર્થક થઈ શકે. મતલબ કે ઇતિહાસનું પુનર્લેખન એ પૂર્ણને પામવાની મથામણ છે અને એની અંદર બધાનો સહિયારો પ્રયાસ હોય છે. આટલી ભૂમિકા બાંધ્યા પછી હું ડૉક્ટર અરુણ વાઘેલા સાહેબને વિનંતી કરીશ કે આ વિષયને આગળ વધારે. ડૉક્ટર અરુણ વાઘેલા સાહેબ એ પોતે ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસ વિભાગના રીડર તરીકે સેવા બજાવે છે. એમણે પોતે 8 જેટલા પુસ્તકો લખેલા છે અને 2 જેટલા રિસર્ચ પ્રોજેક્ટો પણ હાથ ધરેલા છે. એમના 40 જેટલા લેખો એ જુદા જુદા મેગેઝિનો અને સામાયિકોમાં પ્રસિદ્ધ થયેલા છે અને ગુજરાત ઇતિહાસ પરિષદના 2 સુવર્ણ ચંદ્રકો પણ એમને પ્રાપ્ત કરેલા છે. આદિવાસી ઇતિહાસ લેખન એમના રસનો વિષય છે અને એમના પર એમનું ઘણું ઊંડું સંશોધન એ આજની પેઢી માટે ઉપકારક સાબિત થયેલું છે. એવા અરુણ વાઘેલા સાહેબને હું વિનંતી કરીશ. વાઘેલા સાહેબ,
મારો એક પ્રશ્ન છે કે ઇતિહાસનું પુનર્લેખન કોને કહી શકાય? ધર્મેશભાઈ, આપે બહુ સરસ એક ભૂમિકા બાંધી અને ઇતિહાસના પુનઃલેખનને ઉગાડતું તમારું એક સરસ વક્તવ્ય થયું. મને આરબ ઇતિહાસકાર ઇબ્ન ખલ્દુન એનું એક વિધાન યાદ આવે છે. એમણે એમ કહ્યું કે હે ઇતિહાસવિદ, તું ભલે સત્ય સુધી ન પહોંચી શકે, પરંતુ તારે ત્યાં પહોંચવા માટેની મથામણ તો કરવી જ જોઈએ એમ. અને તમે પણ તમારી ભૂમિકામાં એમ કહ્યું કે આ જે પ્રયત્ન છે એ પ્રયત્ન સત્ય સુધી પહોંચવા માટેની એક કવાયત છે એમ. હવે સૌથી પહેલાં અગત્યની વસ્તુ એ છે કે આપણે એ સમજવું જોઈએ કે ઇતિહાસનું પુનઃલેખન એટલે શું છે. આપણા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સામાન્ય રીતે એ સમજતા હોય છે કે અગાઉ જે ઇતિહાસ લખાયેલો છે એ અગાઉના ઇતિહાસને બદલી નાખો અને એની જે ભૂલો છે એ ભૂલોને સુધારી લો એટલે ઇતિહાસનું પુનઃલેખન થઈ ગયું એમ ખરેખર નથી હોતું એમ. એક પંજાબના કવિ હતા ધર્મેશભાઈ, એમનું નામ છે સુરજીત પાત્રી, અને ઇતિહાસના પુનઃલેખનને પ્રેરણા આપે એવી એક સરસ મજાની કવિતા એમણે લખી છે એમ. એ કવિતા આપણા દર્શકો અને આપના માટે હું પ્રસ્તુત કરું છું. એમણે એમ કહ્યું કે ઇતિહાસ તો હર પીढ़ी लिखेगी, बार बार पेश होंगे मुर्दे. इतिहास तो हर पीढ़ी लिखेगी, बार बार पेश होंगे मुर्दे. जिंदों की अदालत में हार पहनने के लिए कभी फूलों के कभी कांटों के. समय की कोई आखिरी अदालत नहीं होती और इतिहास कभी आखिरी बार नहीं लिखा जाता है. એટલે એ કવિ પણ એમ કહે છે કે ઇતિહાસ ક્યારેય આખરી વાર કે છેલ્લી વખત લખાતો નથી, અને આપણે એવું ન કહી શકીએ કે ભાઈ આ ઇતિહાસનું જે લેખન છે એ પૂરું થઈ ગયું છે. એના મારી દૃષ્ટિએ 4 કારણો છે. એક તો પહેલા નંબરમાં કે કોઈ પણ ઇતિહાસકાર, ભલે ગમે તેટલો મોટો ઇતિહાસકાર હોય, પણ એમના દ્વારા જે લખાયેલું ઇતિહાસ લેખન જે છે એ સંપૂર્ણ ઇતિહાસ લેખન નથી એમ. એટલે અગાઉ જે ઇતિહાસ લખાયો છે એ ઇતિહાસમાં જે પણ કંઈ ભૂલો રહેલી છે એ ભૂલોને સુધારવા માટે ઇતિહાસને લખવો જોઈએ એમ. અને બહુ સીધી સાદી વાત છે એમ. દાખલા તરીકે અહીં તમે ભારતનો ઇતિહાસ જુઓ તો ભારતનો ઇતિહાસ લખવા માટેની શરૂઆત છે અંગ્રેજો દ્વારા થઈ એમ. 18મી સદીનો ઉત્તરાર્ધ અને 19મી સદીની શરૂઆતમાં આ રોયલ એશિયાટિક સોસાયટીના એ બધી સંસ્થાઓ જે અસ્તિત્વમાં આવી અને એના જે અધિકારીઓ હતા, એ વહીવટી અધિકારીઓ હોય કે લશ્કરી અધિકારીઓ હોય, એમણે આ ભારતના ઇતિહાસને લખવાની શરૂઆત કરી. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ એ હિસ્ટ્રી ઓફ બ્રિટિશ ઇન્ડિયા, એના 6 ભાગો છે એમ. અને એમાં એના જે લેખક છે એને ભારતના ઇતિહાસને 3 ભાગોમાં એને વાઢી નાખ્યો ઊભો. આ પ્રાચીન યુગ એટલે હિન્દુઓનું યુગ, આ મધ્યકાલીન યુગ એટલે આ ભારતનો મુસલમાન યુગ, અને આ આધુનિક યુગ એટલે ભારતનો ખ્રિસ્તી યુગ એમ. હવે આ 3 યુગ જે છે એટલે ભારતમાં જે આખી કોમી વૈમનસ્યની જે ભાવના છે, ભારતને ઊભો વાઢી નાખવાનું ધર્મ છે, જ્ઞાતિ છે, એ પ્રમાણે એને વેતરી નાખવા માટેની જે મથામણ છે, કવાયત જે છે એ 18મી સદીના ઉત્તરાર્ધમાં અને 19મા સદીની શરૂઆતમાં થઈ. એટલે આજે પણ આ માનસિકતામાંથી આપણા ભારતના અને ગુજરાતના ઇતિહાસકારો બહાર નથી આવી શક્યા. એટલે પહેલું કામ તો એ કરવું જોઈએ કે આ પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન એને જે 3 પહેલાં ચોકઠામાં ગોઠવવામાં આવે છે, હિન્દુ યુગ, મુસલમાન યુગ અને આ યુગ ખ્રિસ્તી યુગ, એમાંથી એને બહાર કાઢવાની જરૂર છે. એટલે આ એક બહુ જ મોટી ભૂલ જે છે મારી દૃષ્ટિએ છે એમ. ઘણા બધા પ્રયત્નો થાય છે. ભારતના માર્ક્સવાદી ઇતિહાસકારો છે, ભારતના રાષ્ટ્રવાદી ઇતિહાસકારો છે, આરસી મજુમદાર જેવા બહુ જ પ્રોટેસ્ટ એમણે કર્યો. એક મજબૂતાઈથી આખી સાંસ્થાનિક કે સામ્રાજ્યવાદી ઇતિહાસ લેખનને એમણે પ્રતિકાર કરવા માટેનો પ્રયત્ન કર્યો. પણ આ વસ્તુ આજે આપણે બદલી શક્યા નથી, કારણ કે અહીંયા એટલું બધું ફિક્સ થઈ ગયું છે કે આમાંથી બહાર નીકળવું આજે પણ આપણા માટે અઘરું છે. બીજી મહત્ત્વની વાત ઇતિહાસના પુનઃલેખનના સંદર્ભમાં મારું એ છે એમ કે ઇતિહાસમાં કશુંક ઉમેરણ કરવું એમ. હવે તમે આખો જો ભારતનો ઇતિહાસ, તો ભારતના ઇતિહાસને છેક ઈસવીસનની 4થી સદીમાં પેલા અમરસિંહ જેમણે અમરકોશ લખ્યો ત્યાંથી આપણને ઇતિહાસ શબ્દની ભાળ મળે છે. અને એ પહેલાં પણ તમે ઉપનિષદો જુઓ કે વેદ જુઓ તો આ બધામાં પણ ભારતના ઇતિહાસના છૂટાછવાયા મળે છે એમ. 10 રાગની યુદ્ધ, 10 રાજાઓનું યુદ્ધ, ત્યાંથી આખા ભારતના ઇતિહાસની શરૂઆત થાય છે એમ. હવે એ આખી જે ઇતિહાસની સમજ હતી એ સમજ કેવા પ્રકારની હતી? માત્ર રાજકીય અને ધાર્મિક પ્રકારની સમજ હતી એમ. કારણ કે એ જમાનાના જે મોટાભાગના જે ઇતિહાસ લખનારા હતા એ કાં તો કોઈક રાજાના આશ્રિતો હતા અથવા તો એના રોટલા ખાતા હતા. એટલે એમને જે ઇતિહાસ લખવો હતો એ ક્યાં હતું? રાજાઓની અને રાજમહેલની ઇર્દ ગિર્દ જે રચાયેલી જે ઘટનાઓ છે એ જ ઇતિહાસના કેન્દ્રમાં રહેતી હતી એમ. આપણે હર્ષવર્ધન, પ્રાચીન ભારતનો છેલ્લો મહત્ત્વનો રાજા, એના વિશે ચંદબરદાએ એક પુસ્તક લખ્યું છે પૃથ્વીરાજ રાસો. તો પૃથ્વીરાજ રાસોનું પહેલું જે વાક્ય છે એ અંદાજે 108 પંક્તિનું છે. અને 108 પંક્તિમાં હર્ષવર્ધન કેવો છે
એને દેખાડવા માટે એ જુદા જુદા વિશેષણો વાપરે છે કે ચંદ્ર અને સૂર્ય સુધી તમારી શાખ પહોંચેલી છે. આ બધા જે આપણે ટ્રેડિશનલ જે બધા વિશેષણો વપરાતા હોય છે, વિશેષણો વાપરી અને પછી એને રજૂ કરે છે કે આવો હર્ષવર્ધન છે એમ. હવે એ આખી જે સમજ હતી એ રાજકીય પ્રકારની સમજ હતી એમ. ઇવન મુસ્લિમ તમે તવારીખો જુઓ તો એમાં પણ બહુ વસ્તુ આપણને ખાસ આગળ વધતી દેખાતી નથી. એ પણ જે સમજ છે મોટેભાગે ધાર્મિક અને રાજકીય પાંજરામાં પૂરાયેલી આપણને દેખાય છે. ત્રીજી મહત્ત્વની વસ્તુ જે છે અહીંયા ભારતમાં બ્રિટિશ કાળ અને ખાસ કરીને ફ્રેન્ચ ક્રાંતિ અને વોલ્ટેરના આ બધા જે લોકો આવે છે એમ. વોલ્ટેરે તો એ પોતાના જમાનામાં એમ કહ્યું 18મા સદીના ઉત્તરાર્ધમાં એમ કે ભાઈ મારે રાજા મહારાજાની જે કહાનીઓ છે એ લખવી નથી. હું તો શું લખવા માગું છું? માનવ સમાજનો અહેવાલ માગું છું. હવે આ માનવ સમાજ એટલે કયો સમાજ? આ માનવ એટલે કયો માનવ? તો સામાન્ય જે માણસ છે, જે સીધો સાધો માણસ છે, જે આમ આદમી છે, એના ઇતિહાસની આખી જે વાત છે એ વોલ્ટેર આજથી લગભગ 200-250 વર્ષ પહેલાં કરવા માગતો હતો એમ. તો આ ઇતિહાસની જે આખી બદલાતી જે માન્યતાઓ છે પ્રાચીનમાંથી મધ્યકાલમાંથી આધુનિક અને જે સર્વાંગી ઇતિહાસનું સ્વરૂપ છે એમ. આજે આપણે ઇતિહાસને માત્ર રાજકીય ઘટના તરીકે નથી જોતા. એ સામાજિક ઘટના પૂરતો પણ સીમિત નથી, એ આર્થિક ઘટના પૂરતો પણ સીમિત નથી એમ. પણ જેટલી બાબતો આજના માનવ સમાજને લાગુ પડે છે એટલી જ બાબતો ભૂતકાળના માનવ સમાજને પણ લાગુ પડતી હતી. તો માત્ર રાજકીય બાબતો કે ધાર્મિક બાબતો, આ બે જ બાબતોને ખ્યાલમાં રાખી અને ઇતિહાસને લખવાનું કોઈ કારણ રહેતું નથી. આજે તો આપણે પર્યાવરણનો ઇતિહાસ લખીએ છીએ, આપણે આજે સાયન્સ અને ટેકનોલોજીનો ઇતિહાસ લખીએ છીએ, આજે આપણે મેનેજમેન્ટનો ઇતિહાસ લખીએ છીએ, આપણે આજે બંદરોનો ઇતિહાસ લખીએ છીએ, આજે આપણે આદિવાસીઓ, દલિતો છે, મહિલાઓ છે, આ બધાનો ઇતિહાસ લખીએ છીએ. તો આ બધા ઇતિહાસના જે નવા ક્ષેત્રો જે ખુલ્લા થયા છે એ નવા ક્ષેત્રોને ઇતિહાસમાં આપણે ઉમેરવા હોય, દાખલ કરવા હોય તો શું કરવું પડે? તો આપણે એનું ઇતિહાસનું પુનઃલેખન કરવું પડે એમ. એટલે આ બે બહુ જ મહત્ત્વના મુદ્દા છે. એક તો અગાઉનો જે ઇતિહાસ છે એમાં અસંખ્ય ભૂલો છે એમ, પુષ્કળ પ્રમાણમાં ભૂલો છે એમ. કારણ કે પેલા જે બ્રિટિશ અધિકારીઓ જે હતા એમણે તો એક પ્રકારનો રેશિયલ જે સુપિરિયોરિટીનો આખો જે ખ્યાલ છે એ ખ્યાલને ભાવના ધ્યાનમાં રાખી અને એમણે ભારતનો ઇતિહાસ એમણે લખેલો છે. હવે આ જ વખતે મારે એક ત્રીજી બાબત પણ ધર્મેશભાઈ ઉમેરવાની જરૂર છે અને એ બાબત એ છે એમ કે આજે ઇતિહાસકાર અને ઇતિહાસ જે શબ્દ છે બહુ સંદિગ્ધ અવસ્થામાં છે એમ. ઇતિહાસ અને ઇતિહાસકારો જે છે એને લોકો બહુ ગંભીરતાથી લેતા નથી. એનું કારણ એ છે કે હિસ્ટોરિકલ સત્ય જે શબ્દ છે ને એ બહુ એના વિશે હવે શું કહી શકાય? કારણ કે ઇતિહાસને જોવા માટેના જે લોકો છે એની પોતાની દ્રષ્ટિ જુદા જુદા પ્રકારની છે. આપણે ત્યાં ઘણી બધી સ્કૂલ ચાલે છે. સ્કૂલ એટલે શાળાઓ નહીં, પણ ઇતિહાસ લેખનની જુદી જુદી શાખાઓ એમ. અને એની શરૂઆત મેં હમણાં કહ્યું પ્રમાણે પેલી સામ્રાજ્યવાદી ઇતિહાસ લેખનથી શરૂ થયું એમ. એ પછી સંસ્થાનિક ઇતિહાસ લેખન નામની એક આખી વિચારસરણી આવી, V.S. સ્મિથ. હવે આપણે બધા, તમે તો બહુ અભ્યાસુ માણસ છો એટલે કદાચ એનું પ્રાચીન ભારતનો ઇતિહાસ તમે જોયો હોય તો પ્રાચીન ભારતના ઇતિહાસમાં એને સિકંદરે ભારત ઉપર જે આક્રમણ કર્યું એ આક્રમણને દર્શાવવા માટે એને 72 પાનાનો ઉપયોગ કર્યો છે. હવે તમે જુઓ કે સિકંદરનું ભારતનું આક્રમણ એટલે આપણા અભ્યાસક્રમમાં એ શોર્ટ નોટના ભાગરૂપે ભણાવવામાં આવે છે અને એ ભાઈએ 72 જેટલા પાનામાંનું વર્ણન અને વિવરણ કર્યું. કેમ? એનું માત્ર એક કારણ છે કે પ્રાચીન જે ભારતીયો છે ને ભારતીયો પ્રાચીન કાળથી જ વિદેશી આક્રમણોનો ભોગ બનતા આવ્યા છે. હવે આ એક ઇતિહાસને જોવા માટેની એક દ્રષ્ટિ છે. રાષ્ટ્રવાદીઓ જુદી રીતે જુએ છે, માર્ક્સવાદીઓ ઇતિહાસને જુદી રીતે જુએ છે, સબલ્ટનવાળા ઇતિહાસને જુદી રીતે જુએ છે. એટલે આ વિચારધારાઓ જે છે એ વિચારધારાઓથી પણ ઇતિહાસના પુનઃલેખનને એને એક બળ મળ્યું છે, એ આગળ વધ્યો છે પુનઃલેખનની દિશામાં, એમ મારે કહેવું જોઈએ. અરુણભાઈ, એની અંદર તમારી વાતમાં હું એવો સૂર પુરાવું કે પહેલાંના સમયમાં જે કંઈ ઇતિહાસ લખાયો એ ઇતિહાસ લખનારા એમના માણસો હતા. એ પછી મુસ્લિમ તવારીખકારો હોય કે અંગ્રેજો હોય, એ પોતાના રાજાને કે પોતાના શાસનને યોગ્ય ઠેરવવા માટે આપણા ઇતિહાસની સાથે એ લોકોએ જે રમત રમી અને એ લોકો જે આપીને ગયા એ આપણને વારસો મળ્યો છે એમ કરીને આપણે ચલવે રાખેલું છે. તો આ માનસિક ગુલામીમાંથી બહાર નીકળીને એની અંદર થોડો સુધારો થવો જોઈએ. સ્વાભાવિક છે કે આપણે શરૂઆતના રાજાઓ, તમે જે હમણાં 3 ભાગ પાડ્યા આપણા યુગના ઇતિહાસના, પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન. હવે એની અંદર પ્રાચીન સમય એટલે મોટે ભાગે હિન્દુ રાજાઓ કે બૌદ્ધ કે જૈન રાજાઓનો સમય હતો અને એ સમય દરમિયાન આપણે જે કંઈ ઇતિહાસ લખ્યો એને આપણે અંગ્રેજોએ એવું નામ આપી દીધું કે ભાઈ આ તો કેસરી કલરનો ઇતિહાસ છે. ત્યાર પછી મુસલમાનોના શાસન દરમિયાન જે કંઈ ઇતિહાસ લખાયો એની અંદર એ લીલો ઇતિહાસ થઈ ગયો.
પછી યુરોપિયનો આવ્યા અને અંગ્રેજો આપણા પર લગભગ 200 વર્ષ સુધી રાજ કરી ગયા. તો એ 200 વર્ષ દરમિયાન જે કંઈ ઇતિહાસ લખાયો તે ભૂરો લખાયો. આજકાલ શું થઈ ગયું કે માર્ક્સવાદનો એટલો બધો પ્રભાવ થઈ ગયો કે દિલ્હીથી જે કંઈ આપણા પર છોડવામાં આવે છે ને આપણે એને હોંશે હોંશે ઝીલીને આપણે ક્લાસરૂમ સુધી પહોંચાડતા હોઈએ છીએ, તો એ પાછો ઇતિહાસ લાલ થઈ ગયો. તો હું તો એમ કહેવા માગું છું કે આ રંગના માળખામાંથી સાહેબ આ ઇતિહાસને બહાર કાઢવો જોઈએ અને એને શુદ્ધ પાણી જેવો નીતર્યો અને પારદર્શક બનાવવો જોઈએ, એવું મારું માનવું છે. અરુણભાઈ, હું બીજો એક પ્રશ્ન પૂછું કે આ સિવાય તમને આપણા ભારતીય ઇતિહાસમાં બીજી કઈ ખામીઓ તમને દેખાય છે? જો ઇતિહાસ છે ધર્મેશભાઈ ક્યારે પણ ખામી મુક્ત હોઈ શકે નહીં એમ, અને મને તો પોતાને એક અધ્યાપક તરીકે એવું લાગે છે કે ભારતનો ઇતિહાસ છે એ ખામીઓથી ભરપૂર છે એમ. કારણ કે જગતના સૌથી લાંબા ઇતિહાસો અને સંસ્કૃતિ ધરાવનારા જે દેશો છે એ દેશોમાંથી એક દેશ એ ભારત છે એમ. જ્યારે બાકીનું જે જગત છે એ બર્બર અવસ્થામાં જીવતું હતું ત્યારે અહીંયા ભારતમાં સંસ્કૃતિનો સુવિકસિત એનો એક વિકાસ થયો હતો એમ. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ એ ટોયનબી છે, જેને સ્ટડી ઓફ હિસ્ટ્રી નામનો ગ્રંથ લખ્યો અને એને જે જુદી જુદી સંસ્કૃતિનો અભ્યાસ કર્યો અને અભ્યાસમાં એને આપણો કોઈ આપણા ભારતનો ઇતિહાસકાર નહોતો અને ટોયનબી એટલે એક ઊંચા ગજાનો ઇતિહાસકાર, અને એને એ પ્રસ્થાપિત કર્યું છે કે ભાઈ આ સુવિકસિત એક સંસ્કૃતિ હતી એમ. હવે આટલો લાંબો ઇતિહાસ આપણે ત્યાં સાયન્ટિફિક રીતે આપણે જોવા જોઈએ તો હડપ્પા એટલે 5000 વર્ષનો આપણો એક જૂનો ઇતિહાસ છે એમ. પણ એ ઇતિહાસ પણ હજુ એના રિયલ સ્વરૂપમાં જે આમ એ થવો જોઈએ, બહાર આવવો જોઈએ, નથી આવ્યો એમ. કારણ કે એ શરૂઆતના જે ઇતિહાસ લખવાવાળા હતા કોણ હતા? મેં હમણાં વાત કરી પ્રમાણે બ્રિટિશ ઇતિહાસકારો હતા એમ. દાખલા તરીકે તમે જે જુદા જુદા મેક્સ મુલર ને આ બધા ઇતિહાસકારોની વાત કરો તો એમણે તો વેદોને પણ ચેલેન્જ કરી છે એમ. દાખલા તરીકે વેદની જે ઋચાઓ છે કે એના જે શ્લોકો છે એ આજે પણ આપણા માટે બહુ જ પવિત્ર છે અને આપણા માટે શિરોમાન્ય છે એમ. તો એમનું એક વિધાન એવું છે એમ. અહીંયા મારે એક પુસ્તકનો હવાલો આપવો પડે. એક કુંવરલાલ વ્યાસ શિષ્ય, વિદ્યાર્થીઓના લાભાર્થે કહું છું, અને એમણે ભારતીય ઇતિહાસ પુનઃલેખન ક્યું એ નામનું એક પુસ્તક, બહુ સરસ પુસ્તક લખ્યું છે. લગભગ આજથી 30-40 વર્ષ પહેલાં એમણે લખેલું. અને એક વાત એને બહુ સરસ લખી છે બધા દાખલાઓ અને દલીલો સાથે એમ. એમણે એમ કહ્યું કે મેક્સ મુલરનું આખું જે પુસ્તક છે અથવા એને ભારતના પ્રાચીન ભારતનું જે દર્શન કર્યું છે એ પ્રમાણે એમ કહે છે કે તમે જેને પવિત્ર મંત્રો કહો છો કે જેને વેદોની ઋચાઓ કહો છો કે તમારા માટે આરાધ્ય છે એ ખરેખર કશું જ નહોતું. પણ એ શું હતું કે તમારા જે પ્રાચીન ભારતીયો હતા બેઝિકલી એ કોણ હતા? એ ગોવાળિયાઓ હતા અને ગાયો ચરાવવાનું, ઢોર ચરાવવાનું કામ કરતા હતા. અને પોતાનું ઢોર કે પોતાનું પશુ ચડતા ચડતા દૂર નીકળી જાય અને એને પાછા